સુરતના પાંડેસરામાં બાઇક ચાલકે 5 વર્ષીય બાળકને અડફેટે લેતા સારવાર પહેલા જ મોત. સુરતના પાંડેસરા વિસ્તારમાં બેફામ બાઇક ચાલકના કારણે એક 5 વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે. જય મહાદેવ નગરમાં ઘર પાસે રમી રહેલા માસૂમને ફૂલ સ્પીડમાં આવી રહેલી બાઇકે અડફેટે લીધો હતો. અકસ્માત બાદ બાઇક ચાલકે બાળકને અંદાજે 20 મીટર સુધી ઢસડ્યો હતો, જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પલ્સર બાઇક પર 3 યુવાનો સવાર હતા અને બાઇક 70 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી રહી હતી. બેફામ ઝડપ અને બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પરિજનોનું કહેવું છે. ઘટના બાદ આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ માટે કબજે કર્યા છે. પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પીએમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ દુર્ઘટનાથી પરિવારમાં ભારે શોક અને રોષનો માહોલ છે. અકસ્માત સર્જનાર બાઇક ચાલક હાલ પોલીસ પકડથી બહાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ચેતન તરી, સુરત. જી, ગઈકાલે સાંજના વાગે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં જય મહાદેવ નગરમાં કૈલાસનગર ચોકડી પાસે એક બાઇક ચાલક GJ5 TP 2498 નાનો પૂર ઝડપે અને ગફલત રીતે બાઇક ચલાવીને સોસાયટીમાંથી પસાર થતો. દરમિયાન આર્યંશ નામનો બાળક, જેની ઉંમર 4 વર્ષ હતી, જે ત્યાં રમતો હતો, જેને અડફેટે આવતા બાઇકની નીચે આવી જતા તેનું ફેટલ મૃત્યુ થયેલ છે. જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આ બાઇક ચાલકને ડિટેન કરેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. લોકોને 2 પ્રકારે અપીલ છે. એક તો પોતાના બાળકોને જાહેર રોડ પર ખુલ્લા ન મૂકે, અથવા એમની સાથે કોઈ ગાર્ડિયન હોવું જોઈએ, વાલી હોવું જોઈએ, અથવા કેરટેકર હોવું જોઈએ. અને વાહન ચાલકોને પણ એક નમ્ર વિનંતી કે અપીલ છે કે જ્યારે નાના બાળકો જે સોસાયટીમાંથી જ્યારે પસાર થતા હોય તો તેઓ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કે જે ખરેખર આ બાબતથી વાકેફ નથી હોતા. એમાં ઘણીવાર આ બનાવની જેમ જીવલેણ નીવડતો હોય છે ઘટના, જેથી બંને પક્ષે તકેદારી રાખવાની બિલકુલ જરૂરિયાત છે.